અમરેલી જિલ્લાના રાજુલા ખાતે સુંદરકાંડ પાઠ તથા યજ્ઞ હવન કરવામાં આવ્યું। રાજુલા શિદ્રા માતાજીના મંદિર ખાતે પાર્થ ધ્વજ હનુમાનજી મંદિર સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં ગોપાલભાઈ રાવળની ભક્તિ ટીમ ભાવનગર દ્વારા પાઠ વાંચન કરવામાં આવ્યા હતા। ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં પાઠ આરતી ધૂનનો લાભ લીધો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા યજમાનને ગોપાલભાઈ રાવળનું ભગવાન શ્રીરામનું છબી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું, જેમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, બજરંગ દળ પ્રમુખ ગૌરાંગ મહેતા, મંત્રી ચિરાગ બી જોશી, કીર્તિભાઈ જોડાયા હતા અને યજમાન રમાબેન, રમણીકલાલ ઠાકર, અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે, વતન યજમાન તરીકે લાભ મેળવતા હોય ત્યાં માં ગાયત્રી શક્તિપીઠ પટાંગણમાં ભદ્રકાળી ચંડીપાઠ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં હવન, હોમ, દર્શનનો ભક્તો અને ઠાકર પરિવારે લાભ લીધો હતો। અમરીશભાઈ ઠાકર હાલમાં અમેરિકામાં છે, જે વતન યજમાન પદ લઈ યજ્ઞ યજમાન તરીકે લાભ મેળવેલ હતો અને બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જોશી, ચિરાગ બી જોશી, મંદિર પૂજારી ચેતનભાઈ ઠાકર જહેમત ઉઠાવી હતી। શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગોપાલભાઈ રાવળ દ્વારા જણાવાયું હતું કે સુંદરકાંડ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ધાર્મિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। નમસ્કાર મિત્રો, હું ગોપાલ રાવલ ભાવનગરથી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ। રાજુલાના ઘણા બધા અગ્રણીઓ, સંતો, મહંતો, માતાઓ, બહેનો, વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ। મારો પોતાનો 408મો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ, પણ ખૂબ આનંદ આવેલ, ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન। અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે, એનો આનંદ છે। સૌ ભક્તોને જય જય શ્રી રામ।